મહેસાણામાં ખેડૂત આંદોલનને સફળતા અને 80 મીટરનો રોડ રદ કરવાની મુખ્યપ્રધાને આપી છે ખાતરી। મહેસાણામાં છેલ્લા ઘણા સમયથી 80 મીટરના રિંગ રોડ અને ટીપીડીપી સ્કીમના વિરોધમાં ચાલી રહેલા આંદોલનને એક મોટી સફળતા મળી છે। ખેડૂત સમિતિના આગેવાનો તેમજ મુખ્યમંત્રી વચ્ચે યોજાયેલી મહત્વની બેઠકમાં ખેડૂતોના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ આવ્યો છે। મુખ્યમંત્રીએ 80 મીટરનો રોડ રદ કરવા અંગે મુખ્યપ્રધાને ખાતરી આપ્યાનો ખેડૂત આગેવાનો દાવો કરી રહ્યા છે, જેને લઈને કુકસ ગામે મળેલી 14 ગામની ગ્રામસભામાં ખેડૂતોએ હાલ પૂરતું આંદોલન સ્થગિત કરવાની જાહેરાત કરી છે। અમારા જે કમિટીના સભ્યો દરેક ગામમાંથી નક્કી કર્યા હતા એ તમામ સભ્યો મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળ્યા, અમારા જે પ્રશ્નો હતા એમને સાંભળ્યા અને એમને બહુ પોઝિટિવ રીતે અમને જવાબ આપ્યા હતા। એમાં મુખ્ય પ્રશ્ન હતો રિંગ રોડવાળો। રિંગ રોડ પર તરત એમને કહી દીધું કે અમે નાબૂદ કરીશું। તો આગામી સમયમાં ટેક્સ સહિતની મહાનગરપાલિકાને લગતા અન્ય પ્રશ્નો અંગે સમિતિની કાયદેસરની લડત ચાલુ રહેશે અને બીજી તરફ ચૂંટણીના બહિષ્કાર અંગે સમિતિએ કોઈ સામૂહિક નિર્ણય થોપવાના બદલે લોકશાહી ઢબે નિર્ણય કરવાનું નક્કી કર્યું છે, જેમાં 14 ગામોના ખેડૂતો પોતપોતાના ગામમાં સભા યોજીને ચૂંટણી બહિષ્કાર કરવો કે નહીં તે અંગેનો સ્વતંત્ર નિર્ણય લેશે, તેમ ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું। ચૂંટણી બહિષ્કાર એ અમારો જે કમિટીનો નિર્ણય હતો, પણ દરેક ગામનો નિર્ણય હતો। જે તે ગામના પ્રતિનિધિએ જે તે ગામમાં જઈને નિર્ણય લેવાનો હોય છે। અમે પહેલાં પણ જાહેર કર્યું હતું કે જે નિર્ણય આવશે, જે મુખ્યમંત્રી સાથે બેઠક થશે, એ ગામમાં જઈને કહેવામાં આવશે અને ગામ નક્કી કરશે કે અમારે ચૂંટણી બહિષ્કાર કરવો કે નહીં કરવો, એ ગામ ઉપર છોડવામાં આવે છે।